કે મારી દીકરીઓને ઠાકોરજીએ કેવી કૃપા કરી છે એનો તમને દાખલો દઉં. લૌકિકમાં અલૌકિક છે. એ કે એકવાર અમે રિલાયન્સ સ્માર્ટમાં ગયા. હવે એ બેયની પરીક્ષા હતી એટલે એના પપ્પાએ બેયને કીધું કે બે એક સરસ ચોકલેટ લઈ લ્યો. કેડબરીની સિલ્ક કે સી ખબર કે એવી લીધી. તો એના પપ્પાના ખિસ્સામાં તો 90 રૂપિયા જ હતા, કારણ કે આખર તારીખ હતી, મારો પગાર આવ્યો નહોતો ને અમારે આ હપ્તા ઉપર ઘણું બધું લાવ્યા હોય. તો પછી એના પપ્પાએ મારી દીકરી સામે જોયું, એને ભાવ જોયો. પછી કે પપ્પા આટલી મોટી તો નહીં ખવાય, એમ કરો એક લઈ લ્યો. અને બે બહેનોને અડધી અડધી. અડધી અડધી કરે તો એ 100 રૂપિયા કે એવું કઈક ઓલી હતી. એ કહેલા બેન ત્યાં નાની દીકરી 10 વર્ષની શું કે બેન આ ચોકલેટ થી દાંત બગડી જાય છે ને કહે છે આપણે ચોકલેટ નથી ખાવી. કહેલા બેન તમે માનશો નહીં, એના પપ્પાની આંખમાં આંસુ આવી ગયા. પછી બીજે દિવસે છોકરીઓને કહ્યું બેટા હાલો આજે ઉઘરાણી આવી છે, બેને ચોકલેટ લઈ દો. પપ્પા તમારે છે ને દર 1 તારીખે લઈ દેવાની એક, અંબે અડધી અડધી ખાશું. બહુ ચોકલેટ ખાય ને પછી બધા એવું કે છે કે દાંત ખરાબ થઈ જાય. એ કે જો આ ઘરમાં ઠાકોરજી બિરાજે છે, એ લોકો બીજું આડું